સમાચારની વાત કરીએ તો ભરૂચના અંકલેશ્વરની પ્રતિમ ચોકડી નજીક ઝૂંપડાઓમાં આગ લાગી છે। સરદાર પટેલ કોમ્પ્લેક્સ પાસે આ ઘટના બની। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 5 ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। શ્રમજીવી પરિવારોના સામાન બળીને રાખ થઈ ગયા છે। ત્યારે શ્રમજીવી પરિવારોના ઝૂંપડા હતા જે અચાનક તેમાં આગ લાગી અને બળીને ખાખ થઈ ગયા છે। સદનસીબે કોઈનો જીવ ગયો નથી, પરંતુ શ્રમજીવી પરિવારોનો સામાન તેમાં બળીને રાખ થઈ ગયો છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ભરત ચુડાસમા પાસેથી। ભરત, આગ લાગવાનું કારણ જાણી શકાયું છે? કારણ કે આમાં ગરીબોના સામાન જે હતા તે બળીને રાખ થઈ ગયા છે ઝૂંપડાઓમાં। ચોક્કસથી જણાવી દઉં મિથુન, આજ રોજ વહેલી સવારે અંકલેશ્વર પ્રતિમ ચોકડી પાસે સરદાર કોમ્પ્લેક્સ આવેલું છે અને તેની બાજુમાં જ 8-10 ઝૂંપડાઓ હતા, તેમાં આગ લાગી અચાનક અને તેનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું। પરંતુ 8-10 ઝૂંપડાઓમાંથી 5 ઝૂંપડા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા અને ઘર વખરીનો જે સામાન હતો શ્રમજીવી પરિવારોનો તે પણ બળીને ખાખ થઈ ગયો। ખૂબ જ દયનીય દ્રશ્યો સર્જાયા હતા। અંકલેશ્વર પાલિકાની ફાયર ટીમે આવીને તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો, પરંતુ એમ કહેવાય કે જેની ગોદડી જાય તેને ટાળવાય એવી પરિસ્થિતિનું સર્જન થયું હતું અને હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી। જી મિથુન। જી, આભાર ભરત માહિતી આપવા બદલ।